શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथी विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। हिंडोळाना दिवसों जेम जेम दिवसों जता जाए एम हिंडोळामां नवीनता વધતી જાય। એમાં કાંઈ એવી રીત નથી કે આજે આ દિવસે આ ને આ દિવસે આ ના। ઠાકોરજી એના ઘરમાં રહે છે તો ઘરમાં રીત ન હોય, ઘરમાં પ્રીત હોય। ઘણા નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવે ને પછી રીતનું પુસ્તક લઈ આવે, પછી અંદર લખ્યું હોય કે આ દિવસે આ શ્રૃંગાર, પછી આ વસ્ત્ર, આ પીછવાય, પછી આ સામગ્રી। મારા પર ફોન આવે, ઈલાબેન અમને તો સખડીની આજ્ઞા મળી, હવે આટલું બધું તો મેં તો મારા વાલા આ બધું છે ને નિધિના સ્વરૂપના જ્યાં બિરાજતા હોય ને એ ગુરુ ઘરનું છે। આપણે તો બધા સંસારી છે, તો યથા દેહે તથા દેવે, આપણાથી થાય એટલું કરવું। આ કરવું જેવું ક્યાંય આપણામાં લખ્યું નથી, પણ કીર્તન અવશ્ય ગાવા। દિવાળીમાં અન્નકૂટના કીર્તનની વધારે અઠવાડિયા પહેલાં બેસે કે 10 દી પહેલાં, તો એવી એવી સામગ્રીના નામ હોય જે જિંદગીમાં આપણે સાંભળ્યા ન હોય। તો આપણે 30 વર્ષ પહેલાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા શ્રાવણ મહિનામાં, શ્રાવણ, ભાદરવો અને આસો। હવે અન્નકૂટનું એવું એટલે જે મળે ને એ મને એમ કે હમણાં તો ક્યાંય પાઠ રાખવાના નથી, હમણાં તો સામગ્રી કરવાની। એટલે પાઠમાં તો આપણે પુષ્ટ કરાવ્યા ત્યારે હું જોબ કરતી હતી એટલે ક્યાંય જવાનું ન હોય। વલ્લભ બહુ કૃપાળું, જો મારે ત્યારેય જવાનું નહોતું અને જાઓ તોય કોક દી કાઇનેટિક લઈને, એટલે રિક્ષાના પૈસા કોઈ દી જિંદગીમાં મારા વાલાની કૃપાથી કે લાણી લીધી નહીં। પછી મને એમ થાય કે આ બધા અઠવાડિયા 10 દી થાય કઈ સામગ્રી શું, એટલે શરૂઆતમાં થોડોક સંકોચતા હતા। પછી એકવાર મેં એક ભગવદી વૈષ્ણવને પૂછ્યું, મેં કીધું તમે જ્યારે મળો ત્યારે એમ કહો કે હમણાં ઈલા મેળ નહીં પડે હો, હમણાં તો મારે સામગ્રી હોય। તો મેં કીધું રોજ સામગ્રી ધરાવવાની હોય આમ તેમ? મને કે ગાંડી ગોપી, અન્નકૂટ આવે તો આપણે રીત ન કરી શકીએ પણ પ્રીત તો કરીએ ને। રોજ 2 સામગ્રી કરીએ તો અન્નકૂટમાં મુઠ્ઠી મગના મનોરથ જેટલી તો થાય ને, તોયનું સમજાણું। પછી મેં કીધું એમાં શું આપણે શરમ રાખ્યા હોય, એટલે મેં કીધું હજી મનનું સમજાણું કે સાંભળ, શરૂઆતમાં ફીકું કરી નાખીએ, એમાં એ કે પૂરી કરીએ ને, મસાલા પૂરી કરીએ ને, મેંદાની પૂરી કરીએ ને, 7 પડી કરીએ ને, જીરા, એમ એ તો બોલવા માંડ્યા। પછી કે ચવાણુંય કરીએ ને, ચેવડોય કરીએ ને, મેથીના એ કે પેલા ગોટા જેવું કરીએ ને। મેં કીધું હજી ન સમજાણું કે અન્નકૂટમાં છે ને બધી સામગ્રી જેવી રીતે તું કીર્તન ગાજે। એટલે ગુટકો હતો મારી પાસે, પણ અન્નકૂટના કીર્તન અહીંયા હોય એ મને નહોતી ખબર। પછી બીજે દિવસે મારી ઓફિસે આવ્યા એટલે બહાર બેઠા, બહુ ભલા હતા, લીલામ પહોંચી ગયા। એ કોઈ દિવસ મને એમ ન કીધું બહાર આવ, મારે હિસાબ ન મળતો હોય, અડધો કલાક થાય તો એ ત્યાં બહાર બેઠા બેઠા એ પુસ્તક વાંચે, એક અષ્ટાક્ષર કરે। પછી બહાર આવીને તો એણે મને કીર્તન બતાવ્યું, જો બેટા આ બધી અન્નકૂટની।
अपने अपने टोल से कहत व्रजवासियों, પછી બધી સામગ્રીના નામ હોય, પપચી ને પૂરી નાન. તો કે આ તો બધું આપણે કરી ના શકીએ, પણ આપણાથી જેટલી થાય એટલી. હવે ત્યારે કાંઈ મોબાઈલ નહોતો કે આમ સર્ચ કરીએ યુટ્યુબમાં. અત્યારે તો બધા સર્ચ કરી દે કે આ સામગ્રી કેમ કરવી. એટલે પછી મને કહે કે તારે 2-3 સામગ્રી એવી અઘરી છે ને, હું કરતી હોઉં ત્યારે આવજે. પછી મને કે હું કરું. તમે તો શીખવાડ્યું, કોઈનું ધરાય નહીં, તો હું તમારું કેવી રીતે ધરું. મને કે હું બહુ રાજી થઈ. હું તો કહું છું તો બધાને, પણ બધા આ કાને સાંભળે ને આ પાને. મેં કીધું ના, હું ધરું તો નહીં. તો પછી અહીંથી 6 વાગે છૂટું ને તો આ બધી અઘરી સામગ્રી પછી રાખે. એ 5 વાગે શરૂ કરે અને 7, 7:30 સુધી. પછી એ કહે કે જો છોકરા સ્કૂલેથી ને આવે ને મારા ઘરવાળા આવે એટલે બધા શું કહે ભૂખ લાગી છે. એટલે એ લોકો આવે ને પહેલાં બધું ભરી દો એટલે કોઈની નજર ન પડે. ઘરનાની નજર નહોતા પડવા દેતા, એટલા બધા હોશિયાર અને એટલા કોઠા ડાયા. એટલે પછી મને કે આપણે 11 રસિયા બધું ધરવાનું, અને આ થઈ જાય ને એટલે સુગંધ ઠાકોરજીને આવે. નાનું બાળક સુગંધ આવે ને એટલે થઈ જાય એટલે તરત તાજું ધરવાનું. એટલે તો મારે તો રોજ 6, 6:30 સુધી આપણે આટલું કરવાનું બેટા. અને અમે 14 કરતા હોય તાર 4 કરવાની, પણ કરવાની ખરી. ઠાકોરજીને લાગવું જોઈએ કે દિવાળી છે. પછી ઘૂઘરામાં બધા છે ને ઓલું આમ બીબું લઈ આવતા. તો મને કે ઘૂઘરા એટલે મેં કીધું અંદરનો મસાલો શીખવાડ્યો, પછી ઉપરનું એણે પછી મેં કીધું ઓલી કાંગરી પાડે ને, તો મને કે હા તું કાલની પરમદી આવજે, એ કાંગરી પાડતા શીખવાડે છે. તો તમે માનશો ને, એણે છે ને રોટલીનો લોટ રાખ્યો તો મારા માટે. એમ કે બગડે તો સામગ્રી નિશાસો ન પાડે ને, તો એ રોટલી કરે અને પછી આમ કરે. મને દેમાંથી થાય જ ને. પછી બગડે લોટ હોય ને તો પહેલાં તો ગાયો રસ્તામાં બહુ હતી, એટલે ઠાકોરજીને સન્મુખ કરીને મને ગાયોને દઈ દે. બીજે દી ઓફિસમાં ફોન આવ્યો, મને કે આજે આવજો. ના, હવે મને નથી શીખવું. આપણે ન થાય ને એટલે આપણે થોડાક ઢીલા થઈ જાય કે હવે મને નહીં આવડે એમ. એ કે જેને લાખો રૂપિયાનો હિસાબ ગણતા આવડે ને એને ઠાકોરજી આ કરાવે છે. પછી તે દિવસે તેણે મેંદાનો લોટ જ્યાં ઘૂઘરામાં હોય મને કે કરો. એ ઠાકોરજીની એવી કૃપા, અંદર મસાલો ભર્યો, પણ એ કે મસાલાવાળો હાથ છે ને એ ચમચીથી કરવાનો. એ જો ભૂલમાં મસાલાવાળો હાથ લાગી ગયો ને તો કાંગરી ન થાય, ખુલ્લી જ રહી. એટલું સરસ શીખવાડ્યું. અને પછી મને કે આ ચમચીથી કર, અને આ કિનારી હોય ને બેટા ત્યાં અડવું ન જોઈએ, અને ત્યાં છે ને એ કે જલ કરી દેવાનું. એટલે ફટ કાંગરી થઈ ગઈ. અને હું તો એવી રાજી થઈ ગઈ. પછી તો ઘરે આવી તો મેં કીધું તમે તો બધા 8 વાગે આવો. મેં ચલો આજ તો આ લોકો માટે ભેળી બનાવીશ, કારણ કે આપણે બપોર સુધી જ ધરાવીએ રાજભોગ, પછી તો સાંજે નહોતા ધરાવતા. મેં કીધું આજ તો ઘૂઘરા. પછી મસાલો કર્યો, એ ઠંડો થયો ત્યાં સુધી આ કર્યો. ભલે કર્યા તો કેટલા જ, મેં 15 કે 16, વધુ ન કર્યા, કારણ કે તમારા લોકોને આવવાનો ટાઈમ થઈ જાય એટલે પછી મારે શાક ભાખરી બધું કરવાનું હોય, છોકરાઓ. અને એ જોયા ને તો મને આમ અંદર રાજી થઈ. એ મને ઘૂઘરા આવડી ગયા. તો આજની તારીખમાં જ્યારે ઠાકોરજી માટે ઘૂઘરા કરીએ ત્યારે વૈષ્ણવ યાદ કરો. તો એ લીલામાં છે તો એની શુદ્ધિ અહીંયા આવે છે. તો આવા ભગવદીઓનો સંગ થાય તો મૂંઝાઈએ નહીં તો કીર્તન ગાય ત્યાં આટલી બધી આપણાથી થોડી થાય. તારાથી થાય, પણ બેકીમાં કરવાની બેટા. 2, 4, 6, 8, 10. પછી દોઢી કેવી મેં તો ફીકોમાં, એટલે કાંઈ એમાં મમરા ન ગણાય. મને કે ગાંડું, એમાં એ કે સેવ મમરાય, પછી ચેવડો, પછી ચવાણું, પૌવાનો શેકેલો ચેવડો. મેં એ નથી આવડતો. અમારા ઘરે તળેલો થતો,
અહીંયા ગુજરાતમાં સરસ સાહિત્ય, સારું હોય સારું જ રહે. તો એ મને કહે તને જો મોઢે શીખવાડ દો, એકદમ ધીમા તાપે તારે પૌવા શીખી નાખવાના. પછી નાની પરાતમાં કાઢીને પછી કે સિંગદાણા ઓલા તેલની અંદર ને, અને પછી તલ ને લીમડો ને જીરું ને બધું નાખીને વઘાર નાખવાના, અને થઈ જાય એટલે સેજ ખાંડનો ભૂકો. એવી રાજી થઈ ગઈ. તો મારે કહેવાનો આશય એ છે, આ બધું કહેવાનો કે નવા નવા ઠાકોરજી પધરાવ્યા હોય ને ત્યારે બીક બહુ લાગે અપરાધની. હવે ડઠર થઈ ગયા. પણ ભગવદીઓનો સંગ થયો ત્યારે એમણે એ જ કહ્યું, પ્રભુ તમારા દોષ જોવા ઘરે આવ્યા નથી, તમારો ભાવ જોવા આવ્યા છે. તમારાથી બને એટલું કરો, પણ પવિત્રતા જળવાવી જોઈએ. પણ તમે પ્રસાદી હાટ સામગ્રીને અડાડો, એ ન હાલે. અને સામગ્રી બધી ભરો, એ તમે જે બધા તમારું એઠું મૂકતા હો ફ્રીજમાં, એ નહીં મૂકવાનું. ત્યારે આપણે ઠાકોરજી નાનું ફ્રીજ હતું બી ઓલું પણ નાનું હતું. તો એમણે મને શીખવાડ્યું, મને કહેજો અહીંયા છે ને સામગ્રીનું ખાનું, નીચે શાકની ઉપર એઠું નહીં મૂકવાનું, કારણ કે તું બધી ટોકરી રાખે. કારણ કે ત્યારે હું ત્યાંથી શાક લઈ આવતી, પૈસા ન હોય એટલે એમ થાય કે લાવ ને કંઈ ને ઓલા લ્યુના લઈને દોડી જાઉં. એટલું સરસ શીખવાડ્યું કે આજની તારીખમાં વગર ઓલાએ એની મેળાએ પવિત્રતા રહીએ છે. અને કાંઈ પણ લઈએ એટલે પ્રભુને સન્મુખ કરી દેવાનું, આપના માથ લીધું છે. એટલે દોષની સખડી ધરવાના એ બધાનો જ આગ્રહ હતો. મેં જો ના હો, મારું ઓફિસ હોય, મારા છોકરા. પ્રભુએ એવી અદ્ભુત લીલા કરી. 3 મહિનામાં છોકરોએ અમેરિકા વયો ગયો ને નોકરી મારી વોલેન્ટરી લઈ લીધું ને ટાઈમે જતો રહ્યો. અને ભાડે રહેતા હતા તો 300 વાળાનો 400 વાળાનો ફ્લેટ ઠાકોરજી આપી દીધો. મારો કહેવાનો આશય છે, જરાય ચિંતા કર્યા વિના ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એકવાર પ્રભુને ઘરમાં આવે પછી બધું. ઓલી દીકરીને પિયરમાં કાંઈ ન આવડતું, મને નહોતું જ આવડતું. મને મારા ફઈબાઈ ઊભો ટોયો કહેતા. અને માસીને ત્યાં ઘેલા સા બરવાળા, આપણે તગડીથી ગયા હતા, 5-7-10 કિલોમીટર થાય. તો કોક વાર મામાને ત્યાં, પછી મારા એક મામા છે ને ત્યાં રહેવા વયા ગયા હતા દાળમાંથી. પછી દાળમાં ખાલી કર્યું. એક મામા સાવરકુંડલા રહીએ, અને મોટા મામા લીલામાં પહોંચી ગયા હતા, એ ભાઈ લીલિયા રહીએ. એટલે પછી આ મામા ત્યાં રહીએ એટલે ત્યાં જઈએ. તો માસી મને ઓલું સાવેણી દે ને હાથમાં, કચરો કાઢ, એટલે આમ ઊભા એ ઊભા ટોયા, બેસ આમ કર. નથી કરવું, ત્યાં મારી બાકી છે ને અહીંયા તમે, હવે તમારે ઘરે આવું જ નહીં. એટલે મારા મામા ઉપરાનું તાણે, બેન આખો દી જીવતીને તમારે આમ નહીં કરવાનું, મારી હાથખોટની છે, હાલ બટા આપણા ઘરે. એટલે મામા છે ને આ બાજુ ઉપર રહીએ અને માસી અહીંયા રહીએ, એટલે બે વચ્ચે 1-અડધી મિનિટનો જ. એ કે ભાઈ શીખવાડવું પડે, એની માનું તો આ માનતી નથી. કાલ સવારે એ નથી મોકલવી સાસર, હાલ. પણ પ્રભુ ઘરમાં પધાર્યા પછી કાંઈ નહોતું આવડતું, પણ મારો કલા નિધાન, મારો ત્રિલોકનો નાથ હાથમાં આવીને એણે જ બધું શીખવાડ્યું. નહીંતર પધરાવ્યા ત્યારે મને રડવું આવતું હતું કે આ બધા એમ કે આજે બરફી ધરીને, આજે પેડા ધર્યા ને આજે જાળીવાળો ધર્યો ને આજે ઢાળો ધર્યો ને ઓલું આપણે આ ગુસાઈજીની નોમ આવી. એટલે બધા કે આગલા દિવસે હાથો નહીં આવો, એ કે ઈલાબેન એને આગલા દિવસે નાખજો. ના અહીંયા હવે કોને આવડે જલેબી,
એટલે પછી બધાય કે ન આવડે તોય 4 જલેબી ધરાય. એટલે એક વૈષ્ણવ કહેતા ન આવડે ને તો બટેકાની ઓલો આરાનો લોટ નાખી. પછી એક ભગવદી હતા, ઓલા તો લીલામાં પહોંચી ગયા. મને કે કાલે આંકડાની પરમદી ધરવાની ને, હાથો નાખી દેજે. તમે માનશો નહીં, મને એ ખબર નહીં કે ચણાના લોટનો હાથો ન હોય, મેંદાના લોટનો હોય. બાપુએ નાખ્યો ને સવાર તો ઓલો ડબ્બો ઉભરાઈ ગયો, કારણ કે દહીં. પછી એને ઘરે ગઈ. મેં કીધું આમાં કેવી રીતના પડ્યા? મને કે તે શું કર્યું હતું? મેં તમે કીધું હતું હાથો, કે હાથો નાખ્યો, અમારે તો નથી થતું આવું. એ હોશિયાર કે આ નોકરી કરે છે, આને બહુ નહીં આવડતું હોય, પણ એમણે ક્યારેય નથી કીધું કે આ ઈલાને આવું છે. મને કે બેટા તે શેનો? મેં ચણા લોટનો. મને ગાંડું, મારા મનમાં શું પીળું એટલે ચણા લોટ. મારી ગાંડી દીકરી આવી રીતે હોય કે મેંદાના લોટમાં સેજ દહીં નાખીને ખૂબ ફીણવાનું હોય, અને બનાવીને ત્યારે આટલો કમસ્તો ચણાનો લોટ. તો ભગવદીઓનો સંગ થયો. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. તો જે નવા નવા પોસ્ટ કરાવે ને એ બધાને મારે એ જ કહેવું છે, શરૂઆતમાં તમે છો એવા જ અમે હોઈએ. જરાય ચિંતા નહીં કરવાની. બાંધણી ગયા તો ઓલા બેન કામ કરતા હતા. મેં એને પૂછ્યું તમને દૂધ ઘર આવડે છે? એ કે આ બેન થોડું થોડું શીખવાડે ને બધું શીખી લો. અરે જે પારકા કામ કરે છે, સવારે નાહી ધોઈ તૈયાર થઈ ઠાકોરજીની સેવા પહોંચી અને આવે, આ બેનના ઘરે પાણી પીએ જળ આમણે ચારીજીનું, કે કણકો લે, બાકી મોઢામાં ક્યાંય ગમે એવો તડકો હોય તો પાણી ન નાખે.